તો દર્શક મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતરભાઈ વસાવાને અત્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. પરંતુ દર્શક મિત્રો, એમના ધારાસભ્ય પદ છોડાવવા માટે મિત્રો ચૈતરભાઈ વસાવાને અનેક કાવતરાઓ કરવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાને લઈ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત અને શું ચૈતરભાઈ વસાવા જે મિત્રો જે ડેડિયાપાડાના ધારાસભ્ય હતા, પરંતુ અત્યારે જે 7 વર્ષની જેલની સજા પડી છે, તો અત્યારે એમનું જે ધારાસભ્ય પદ જે જોખમમાં મુકાયું છે, તો શું ધારાસભ્ય પદ ઉપરથી ચૈતરભાઈ વસાવાને અત્યારે હવે મિત્રો રાજીનામું આપવું પડશે કે કેમ? બધી માહિતી મિત્રો આગળ વિડીયો અંદર આપીએ છીએ. તો દર્શક મિત્રો, વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો. અને સાહેબ, આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી. તો દર્શક મિત્રો, આપણે જોઈએ છીએ કે આદિવાસી સમાજના મસીહા કહેવાતા એવા ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરી અને ભારતીય જનતા પાર્ટી અને એમને મિત્રો બીજેપી સરકારે ચૈતરભાઈ વસાવાના એટલે કે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને અત્યારે જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે. એ પણ મિત્રો 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તો દર્શક મિત્રો, તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા સાથે જે થયું છે તદ્દન ખોટું થયું છે. એ દર્શક મિત્રો તમે પણ જાણો છો. એટલું જ નહીં, આખી ગુજરાતની તમામ જનતા મિત્રો જાણે છે કે ચૈતરભાઈ વસાવા સાથે જે થયું છે તદ્દન ખોટું છે. અને ચૈતરભાઈ વસાવા એ દર્શક મિત્રો એક સાચા વ્યક્તિઓ સાથે લડતો વ્યક્તિ છે. અને દર્શક મિત્રો, એમના સમાજ માટે મિત્રો હર હંમેશ માટે ઊભા રહ્યા છે. અને ચૈતરભાઈ વસાવાએ મિત્રો એમના જે આદિવાસી સમાજને મિત્રો આગળ લાવવા માટે ચૈતરભાઈ વસાવાએ ઘણી જગ્યાએ મિત્રો ઝઘડા પણ કર્યા છે. અને એવું જ નથી કે તેઓ મિત્રો ખોટી રીતે ઝઘડા કરતા હતા. ચૈતરભાઈ વસાવાએ મિત્રો એક સાચો વ્યક્તિ છે અને હર હંમેશ માટે મિત્રો તેઓએ સચ્ચાઈની લડત લડી છે. અને અત્યારે એ જ કારણે ચૈતરભાઈ વસાવાને જેલની અંદર પૂરી દેવામાં આવ્યા છે. જેલમાંથી મુક્તિ મેળવવા માટે ઘણા બધા ધારાસભ્યો જેવા કે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા છે, બીજા પણ ઘણા બધા ધારાસભ્યો અને વકીલો મિત્રો અત્યારે રોડ પર આવી ગયા છે. અને ચૈતરભાઈ વસાવાની મિત્રો અત્યારે જેલમાંથી મુક્તિ મેળવવા માટે ઘણી બધી મિત્રો તેઓ મહારેલીઓ કાઢી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી બહાર કાઢો. તો દર્શક મિત્રો, તમને શું લાગે છે કે શું ચૈતરભાઈ વસાવા એ મિત્રો જેલમાંથી બહાર આવશે? ક્યારે આવશે? અને મિત્રો આવશે કે નહીં આવે? બધી માહિતી આગળ વિડીયોની અંદર મિત્રો જે માહિતી મળશે એમ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. તો દર્શક મિત્રો, આજના વિડીયો આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો.